गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यू व्लॉग आई होप કે લોકો ઠીક હોય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સવારમાં ધોધમાર વરસાદ સાથે આજની મોર્નિંગ ચાલુ થઈ ગઈ છે જો ગાઈસ આવો ને આવો જો વરસાદ આવશે ને તો ફરીથી પાછા છે ને મને એવું લાગે છે કે સુરતમાં પાણી ભરી દે આ જે ઝાપટા આવે છે ને એટલા ફાસ્ટ આવે છે ને કે બહરાટી બોલી નાખે એવો વરસાદ આવે છે એની સાથે છે આજે અષાઢી બીજ તો અષાઢી બીજના છે ને મારા અને મારા ફેમિલી તરફથી આપને ઢેર સારી શુભકામના અષાઢી બીજ શું કરવા આવે એ તો મને બહુ ખબર નથી પણ એટલી ખબર છે કે અષાઢી બીજના દિવસે છે ને રથયાત્રા નીકળે જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે એ આપને ખબર છે અને બીજું તો બહુ લાંબુ ખબર નથી બીજું તો અષાઢી બીજના દિવસે બહુ બધા લોકો પોતાની દુકાનનું ઓપનિંગનું શું કહેવાય ઓપનિંગ કરે દુકાનનું પછી કહેવાય ગાડીઓ ખરીદે ને એવું બધું હોય એટલે લાંબો તો આપણે બહુ ખબર નથી પણ અષાઢી બીજ શું કરવા હોય આપણે બધાને પૂછશું જો ઘરમાં કોઈને ખબર હોય તો તમને જાણવા મળશે ને તમને ખબર હોય તો કોમેન્ટમાં લખી દેજો આ બાજુ બપોરની જમવાની તૈયારી હાલે છે અને અહીંયા જે સવારની બાકી છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તને ખબર છે અષાઢી બીજ શું કરવા આવી એ નથી ખબર અષાઢી બીજે વાવણી કરી ઈ ખબર છે એવું કોણે કીધું વાવણી કેદું ની થઈ ગઈ આ વરસાદ છે તો હવે કોણ વાવણી કરવા જાય એવું ન હોય અષાઢી બીજે કોઈક મુહૂર્ત કરે કોઈક વેલા કરી દેતા હોય પણ તે અષાઢી બીજ નું ન હોય હવે ઈ તો નથી ખબર બધા એમ કહેતા કે હું વરસાદ અષાઢી બીજ આવે તો ઈ વર હારું જાય એમ કહેતા પહેલા હા બધા એમ કહેતા કે અષાઢી બીજના દિવસે વરસાદ આવે ને આવે તો આજ તો આવી ગયો પણ આગલી જ્યારે અષાઢી બીજ હતી ને ત્યારે અમે ગયા હતા અમદાવાદ અને ત્યાં જગન્નાથની રથયાત્રા જોવા ગયા હતા પણ ત્યારે વરસાદ નહોતો આવ્યો બોલ તો આપણે અમીષાના કંકુ પગલા હતા એને 1 વર્ષ થઈ ગયું હા એના 1 વર્ષ થઈ ગયું પ્રસંગ હતો તો બધા ન્યા અને અહીંયા જો મસ્ત મજાનું મકાઈનું શાક બને છે ગાઈઝ મકાઈના શાકની હું રીલ્સ મૂકું ને એટલે બહુ બધા લોકો એમ કે મકાઈનું શાક કઈ રીતના બને છે એની રેસીપી તમે આપજો તો જો આ રીતના બને છે અને ફૂલ વિડીયો જોવો ને તો આપણે યુટ્યુબમાં છે ને હવે 1000 વિડીયો થઈ ગયા છે કેટલા એમાંથી તમે ગોતશો ને એટલે મકાઈના શાકની રેસીપી મળી જાય મકાઈ રેસીપી સંદીપ તળાવિયા બ્લોગ વાહ ભાઈ વાહ તને કેમ ખબર એવી મને ખબર હે મારે અમુક વિડીયો એમ ક્યારેક જોવો ને ત્યારે હું એમ જ લખું તો તું જૂના વિડીયો હજી જો મારા એમ જૂના વિડીયો હજી જો હજી રીશનાનો છે ને યજી વિડીયો હું જોવસ થી બધા હજી તો ગાઈઝ તમે લોકો જોઈ આવજો નો જોયા હોય નવા હોય ને એને નહીં જોયા હોય ચાલો ગાઈઝ આજ મમ્મીની સાથે જ આવવાનું છે પણ વરસાદ આવી ગયો એટલે એ પ્રોગ્રામ કેન્સલ રહે તો અત્યારે જે મારું બધું કામ છે ને ફિનિશ કરી આવ્યું બપોર કેડે જાય ને બપોર કેડે મમ્મી મસ્ત મજાની ખરીદી કરવા જવાના છે તમને બતાવી અમે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમને ખબર છે અષાઢી બીજ શું કરવા આવી અષાઢી બીજ તો આમ એમ કે રામાપીરની બીજ છે એટલે રામદેવ જન્મ હોય અને અમદાવાદમાં જગન્નાથપુરીનું કહે છે તો બે ઓલું છે એટલે આપણને બહુ એમાં ખાસ ખબર છે ને ગાઈઝ વિડીયોના માધ્યમથી આપણે કાલે બધાને કહેવું છે ને બહુ ખબર પડતી હોય અષાઢી બીજની બાકી પૂછવી આપણે શું કહેવાય બાને કદાચ ખબર હોય કે અષાઢી બીજ શું કરવા આવે છે બાકી વરસાદનું ઝાપટું આવીને વહી જાય એમ ન હાલે થોડુંક આવો ગરમી હજી ગઈ નથી હે બા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બા જો લસણ ફોલવા બેસી ગયા છે પણ તમને ખબર છે આ અષાઢી બીજ શું કરવા આવી કૃષ્ણ ભગવાન બળદેવ ને સબુત્રા મોસાળે જાય હા મોસાળે જ્યાં હોય ને એટલે હા બોલો બાજુમાંથી છે ને કાકા વાનગી આવી છે સોનલે ખાવાનું ચાલુ કરી દીધું શું આવ્યું છે ખમણ ને લાપસી લાપસી બનાવી છે લાપસી તો શું કહેતા હતા બા એ બળદેવ ને કૃષ્ણ ભગવાન છે ને સબુત્રા એના મોસાળે જાય એટલું જ છે ખાલી તા કે ને વાવણી કરે અષાઢી બીજ ની એવું કઈ હોય નો હોય બીજ દેખાય ને તો તલ વાવે અકર નહીં વાવવાના અકર શેણા વાવી દેવાના એવું છે અને બીજું શું કહેતો તું આ રામાપીર ની બીજ છે એવું કઈ હોય હા રામાપીર ની બીજ જન્મ હોય હતો આજ હા તો એ કઈ નથી ખબર ગાઈઝ આજ છે ને રામમઢી બહુ ટ્રાફિક હશે કારણ કે આજ બીજ છે ને એટલે ફૂલ ટ્રાફિક હશે ચાલો હવે સવારનો નાસ્તો કરી લઈ હે મોટી બીજ ગણાય હા મોટી બીજ છે એની સાથે શું છે તમને ખબર છે અષાઢી બીજ નો મારો જન્મ છે ક્યાં જન્મ છે તો મારો જન્મ છે આમ તિથિ પ્રમાણે ગણવી ને જન્મ દિવસ છે તારો બર્થડે છે અષાઢી બીજ ના દિવસે મારો આજે જન્મ છે પણ આમ બર્થડે ની તારીખ તો નથી ને કહું છું તિથિ પ્રમાણે એ તો તમારા બધાને કાંક ને કાંક બાના જ જોઈ છે તિથિ પ્રમાણે ને ઓલા પ્રમાણે ને એમ કરીને બર્થડે જ ઉજવવા છે તો ખાલી વાત કરું છું અષાઢી બીજ તિથિ નો ગણાય તારીખ આવી જોઈએ
ઉજવવાની વાત નથી, આ તો કહું છું એમ અષાઢી બીજ છે તેથી મારો જન્મ હતો એમ. તો એવું કહે છે એટલે સોનલ. એટલો વરસાદ આવ્યો. તો ચાલો કઈ નહીં, ઋષિનો જન્મ હતો ને ત્યારે વરસાદ આવ્યો હતો, પણ સાટા સાટા જ આવ્યો હતો. તો સવારનો નાસ્તો એની હારે જ આવવાનું છે, તો મમ્મીને પૂછી લઈ ક્યાં જવાનું છે મમ્મી? સોનીની દુકાને કેમ? જવાનું છે. એ કડનો કંદોરો એક લેવાનો કોની છે. હાટું લેવાનો? એટલે રેખા માસીનો ભાણિયો મૌલિક છે અને ઘરના છોકરો નાનો થયો છે એટલે આપણે લાડવામાં દેવાનો છે. તો ચાલો ગાઈસ, હું લઈને આવીશ, જોઈશ કંદોરો છે, બીજું જોઈશ ક્યાં હું લઈને આવી. મમ્મી છે ને ચાંદીનો સડો લઈને ઘરે આવી ગયા છે. સડો નહીં, કંદોરો. હા, મને સડામાં ને કંદોરામાં કઈ લાંબો ડિફરન્સ ન લાગે. સડા હોય ને બે જોઈન્ટ કરજો ને એટલે કંદોરો થઈ જાય. તો અત્યારે બપોરનું જમવાનું જમી લઈ પછી તમને બતાવું કંદોરો. તો આ બાજુ જો બનાવ્યું છે મકાઈનું શાક અને ભૂંગળા ખારા ખારા, અને બધા લોકો જમવા બેસી ગયા છે. તો મમ્મી ક્યાં મૂક્યો કંદોરો તમે? કાંઈ નહીં, જમીન પછી જોઈએ હાલો. અને આ બાજુ જો હજી માથું હવાનું પલાળ્યું છે, આમ નામ રાખે શરદી ન થઈ જાય ભીનું. હે? હજી નવરા થયું પછી હમણાં ઘૂસ કાઢના. એવું છે, જે ઘૂસ કાઢવાની બાકી છે. એના વાળમાં ઘૂસ કાઢ્યું ને તો એમ કે વધારે વાળ ખરે. હવે ઈ તો કોને ખબર, આપણે તો ઘૂસ કાઢવાની હોય ને એટલે કઈ ખબર ન હોય. બાંધેલા હોય એટલે નીકળે. ઓલા ભીનું રહે તો મૂળિયા પોસા થઈ જાય એટલે વધારે ખેંચાય. એમ થતું હોય. અને બીજું એ કે હોનીની દુકાને તમે લોકો જાઓ ને એટલે એ લોકો જે ટ્રેન્ડિંગમાં હોય ને એ જ વસ્તુ રાખે. અને લેડીઝ લોકોને કેવું હોય, જે જૂની વસ્તુ હોય ને પહેલા જે યુઝ આવતી હોય ને એવું લેવું હોય. તો હોની એમ કે બેન એ બધું હવે ડિઝાઇન જૂની થઈ ગઈ, હવે હાલતી નહોતી તો ઓગાળ નાખી, તમે અત્યારે નવી નવી વસ્તુ આવી છે લઈ જાઓ. એટલે બાઈ તરત ઈ લઈ લે, એવું કેમ છે મમ્મી? પછી ન હોય લેવી તો પડે જ, આપણે ગયા હોય એટલે. તો ચાલો તમને ડિઝાઇન બતાવી. બાકી તમે લોકો કોમેન્ટમાં કહેજો કે અત્યારે સોના ચાંદીમાં કઈ ડિઝાઇન વધારે ટ્રેન્ડિંગમાં ચાલે છે. ગયા છે 6 અને ઘરે આવી ગયા છે, પણ મમ્મી વહી ગયા નીચે અને કંદોરો આપી દીધો કે હજી આપણી પાસે છે? ઘેરિયો. એરિયો તો ક્યારે બતાવશું? લેવા કદાચ આવવાના છે પછી એને દઈ દેવાનું છે. એવું છે? હા. તો ક્યાં છે? ચાલો કંદોરો નીકાળો. આ બાજુ અત્યારે પ્રસંગમાં જવાનું છે ને તો સોનલ કાર્ડ લખે છે. લેડીઝ લોકોને કાર્ડ લખવાનું કામ સોંપી દીધું હોય, ત્યાં જઈને આપણે ખાલી આપવાનું હોય. બીજું એ કે ગમે ત્યાં જવાનું હોય તો લેડીઝને તૈયાર થતા બહુ વાર લાગે, જેન્ટ્સ રેડી હોય એવું કેમ છે? કાંઈ તૈયાર થતા વાર નથી લાગી, 5 નહીં? મિનિટમાં તૈયાર થઈ ગઈ. શું વાત છે? એ તો પણ આજ ઓલું પહેરવા કુર્તીમાં તો 5 મિનિટ થાય, સાડી પહેરવાની હોય તો વાર લાગે. હે? તો વાર લાગે. અને હાલો, ઉતાવળ કરો, ફટાફટ બધા વયા ગયા છે, હા આપણે જ બાકી છે. એવું છે એમ ને? તો ચાલો નીકળીએ, આવીને બતાવીશ, લઈ જાય તો પછી બતાવી દેવું. અને બીજું એ કે પપ્પા અત્યારે દવાખાને છે, પપ્પાને એને જ જવાનું હતું પણ પપ્પા દવાખાને છે ત્યાં રજા આપી એમ છે. તો હવે જોઈએ છીએ દાદાની સાંજે આવી જાય તો સાંજે જ બધાને મળી લેવું ને એવું કરશું. અને સોનલ કંદોરો લઈને આવી ગઈ છે તો કંદોરો બતાવી દેવી. કેવો લાગ્યો ને કોમેન્ટમાં કહેજો ખાસ. જો કે આ અમારી માટે નથી પણ મારા માસ્યા ભાઈ છે ને ત્યાં છોકરો નાનો થયો છે તો તેની માટે લીધો છે. તો કેવો છે ને કહેજો. તને કેવો લાગ્યો કંદોરો? સારો છે, મને ઝૂલાવાળો ગમે. હે? મને ઝૂલાવાળો ગમે. તો સોનલ ને છે ને ઝૂલા વાળા આવે ને કંદોરા ઈ ગમે. આ છે કંદોરો. આ કંદોરો છે, કેવો લાગ્યો ને કહેજો. કેમ કંદોરો કડે બાંધતા છે એ તને કઈ ખબર? છોકરાઓને બાંધે સારા લાગે. એનથી શું થાય? એમ કે કડે કંદોરા પછી પગમાં ને હાથમાં ને બધી હોવા જોઈએ. એમ લોકમાં ઓમકાર કે રુદ્રાક્ષનો પારો. સોનલ ને ઝૂલા વાળા કંદોરા ગમે પણ અમે ત્યાં સોનીને કીધું ને કે ઝૂલા વાળા કંદોરા આપો તો ઝૂલા વાળા કંદોરા કે હવે બહુ ઓછા લે છે એ કે આવા પટ્ટા જ લઈ છે બધા. તી આપણે કાલ જવાનું છે લાડવામાં, તો આપણે મમ્મીએ છે ને કડિયામાં કરાવી દીધું છે. એ લોકોએ આપણે રિસીવ કરી દીધું, આપણે હવે ઈ લોકોને હા, ઈ કરાવી લોકોને. દીધું છે. કડિયાનું આપણે કાલે લાડવા લઈને જવાનું ને કાલે વસ્તુ બતાવશું. ઈ લોકોએ હું લીધું છે ને કે ઈ બધું જોશું. ગાઈસ કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. કાલ બહુ બધી ખરીદી જે કરી છે ને માસી અને એને લાડવામાં એ તમને કદાચ બતાવી. અને બીજું એ કે આ એવું હોય બે બેનું 3 બેનું હોય ને એ ભાણિયાને એકાબીજાને બધું લઈ દેતા હોય એટલે લેવાનું હોય. એકબીજાને આપે. અને આપણે પાછું એવું છે કદાચ કંદોરો મામાના ઘરનો અને દોરો ને એવું વસ્તુ આપણે કાળો દોરો ને એવું નથી લેવાતું. અમારે એવું છે કાળો દોરો હોય ને અમારે લઈ લેવાનો. અને મામાના ઘરનો કંદોરો નથી લેવાતો એટલે પછી માસી ને લઈ દીધો છે. એવું હોય એમ ને? આપણે એવું છે પાછું એ મને ઈ નથી પાછું ખબર. મને કોણે કીધું? બાએ કે મમ્મી ને એને આ દોરાની તો મને ખબર છે. અમારે કાળો દોરો કોઈ પણ પહેરવો હોય ને તો બીજાને કેવું પડે કે તમે ભાઈ લઈને અમને આપો તો અમારે પહેરીએ કાંઈ. એ આજ બાને પૂછ્યું કે એવું કેમ છે કે આપણે કાળો દોરો ન લેવાનો હોય. કાંઈ નહીં, ચાલો અત્યારે પ્રસંગમાં જઈ પછી સાંજે મળીએ. સાંજના 9 વાગી ગયા ને જો જમીન ઘરે આવી ગયા છે ને આ બાજુ મંડળી જામી ગઈ છે.
રિશિવભાઈ ફરતે જો રિશિવ બેહી ગયો છે અને પંખો બંધ કરી દીધો ને એ ભાઈ પંખા આમું જોવું હોય અને પપ્પા જો હડકો દડકો દહીં દડાકો શીખવાડે છે તો રજા આપી દીધી એમ ને હા રજા આપી દીધી કેટલા વાગે આપી રજા આપી 6 વાગે 6 વાગે આપી દીધી હવે રાત કે વાગી ગયા. હવે પાછું જવાનું કે હા બુધવારે બતાવવા જવાનું ખાવા પીવાની છૂટ ખાવા પીવાનું છૂટ નહીં એટલે એમ નહીં આમ 15 ખાવાનું ને દિવસે રોટલી શાક તેલ વાળું શાક નહીં ખાવાનું તો પાણીમાં બનાવવાનું છે શાક ખાવાનું હા પાણી નહીં પણ રસા વાળું નહીં એવું છે હા હા ખીચડી દાળ ભાત રોટલી એક ખાવાની એમ નહીં કાલ સાંજે ખાધું તું ખીચડી બરોબર તો હા. પેટમાં દુખતું હતું તો હા. પછી નહીં એ તો ધીમે ધીમે ખાવું તો બંધ કરી દેવાય તો હવે દુખે કે ન દુખે હવે ન દુખે એવું છે આને શું છે આમાં રિસીવ ને જો હું જોઈને કઈ નક્કી નથી એમ પંખો ચાલુ જોઈ આ પંખો ચાલુ છે તો પંખા હારે રમવું હોય ઉભરે તો પંખો આવ્યો રિસીવ તો સોનલ આવી ક્યાં આવી સોનલ જોઈ તો ભાઈ ને ભી પડી જાય આ બાજુ જય આવી ગયો છે શું છે જય કાંઈ નહીં આટો મારવા આવ્યો હતા હવે ક્યાં જવાનું પાછું સંજય મામાને ઘરે ત્રીજા મામાને ઘરે એવું છે ત્રીજા મામાની ઘરે જવાનું છે હવે કેટલાક દી રહ્યા છે હવે 3 દી રહ્યા છે એમ નહીં તો અમદાવાદ રહ્યો અત્યાર લગી તો તે જગન્નાથ ની યાત્રા જોઈ કે નહીં ઈ અમદાવાદ નથી જોઈ એમાં, બાકી છે. એકલા વર્ષ ક્યાં રહ્યો છે જગન્નાથ યાત્રાનો પહેલું વર્ષ કાંઈ પેલું નહીં ગયા વરિયે હતો જ ને ઈ ગયા ન્યા. વરિયે? ગયા તા જગન્નાથપુરી ની યાત્રાનો જે પોલ હોય ને એમાં બધું બનાવતા હોય ને રસો એવું તો એ વિડીયો રોહિતના ફોનમાં છે ને વિડીયો છે બાકી જગન્નાથ ની યાત્રા નીકળી ને તો મારે જવાનો વિચાર હતો અહીંયા પણ અમારે જયારે નીકળીને અમારા એરિયામાંથી ત્યારે બરોબર જમવા જવાનું છે આપણે જો ગઈ વખતે છે ને સેમ આવા ટાઈમે અમદાવાદ હા, હતા અમદાવાદ સાંજે હતા. આપણે છે ને જગન્નાથ કાલ સાંજે જોવા હા, ગયા એટલે હતા કાલ સાંજે આપણે હા. ગયા હતા પોલમાં સરસપુર પોલ છે ને ત્યાં એનો માહોલ હતો જો તો આવું હોય બધું ત્યાં પોલમાં ડાયરો ને એવું હતું આ વિડીયો ચાલુ કર્યો વ્લોગ ચાલુ કર્યો જ તે નહીં નહીં વિડીયો મેં મારા ફોનમાં ઉતાર્યો ઉતાર્યો તો એમ ને મને એમ તો વ્લોગ ચાલુ કર્યો કોણ આ રીતનું હોય આખી પોલમાં બધું પછી છે ને પોલમાં જમણવાર પૂરી બનાવતા હતા તો આપણે આ મકાનની રૂમો હોય ને 10-15 રૂમ ભરાય એટલી પૂરી બનાવતા હા એ 10 બધા લાખ લોકોને જમાડ્યા અને ઈ જે અમદાવાદમાં રહેતા હોય ને એ બધાને ખબર હોય અને બધી પોલમાં છે ને ભજનનું ને એવું આયોજન જો આપણે ગયા હતા ને આ કલાકાર આવ્યા હતા દાદા કાક કહે છે હાલો દાદાને મળવી તો આ બાજુ દાદાને રજા આપી દઈએ તો આપણે દાદાને પૂછવી કે હવે કેમ છે દાદા રજા આપી દીધી એટલે મજા આવી ગઈ છે ને હે પેટમાં દુખે છે કે નહીં હવે હજી દુખે છે એ તો હજી 1-2 દી લાગે ખાલી પેટ હોય હજી ખાવ એટલે રેડી થઈ જાય હું તમે કહેતા હતા અમદાવાદનું હમણાં કાંઈક કહેતા હતા ને ત્યાંથી રથયાત્રા પાછી વળી જાય એમ તો દાદાને ખબર હોય કારણ કે દાદા છે ને અમદાવાદ મેરા છે અત્યારે મજા નથી ને એટલે લાંબુ નહીં બોલ્યું મેં કીધું તું ને કપડાં સુકવવાનું કંઈક મશીન ને એવું આવતું હોય ને તો સારું તો બહુ બધા લોકોની કોમેન્ટ હું આવી કે ભાઈ એસી વાળી રૂમમાં દોરી બાંધી દેવાની પછી એસીમાં ડ્રાય ક્લિયર કે એવું કાંઈક આવે ને ડ્રાય એર એ ચાલુ કરવાનું એ રોહિતને પહેલા પૂછતા હોય એવું કઈ આવે કે નહીં હે એસીમાં એવું આવે ડ્રાય એર હવે આવતું તો હશે કઈ ખબર નથી આપણે કોઈ દી જોયું નથી ટ્રાય મારી નથી કારણ કે અમે રિમોટમાં કરે ટ્રાય ન મારવાની આપણે એસી ચાલુ કરવાનું તો જોઈ આવતું હોય ને તો એ તે એવું આવતું હોય ને રિમોટ છે આમાં હશે કે આમાં આ રેડી ડ્રાય વાળું છે જો અહીં રહ્યું આ મોડ કરી નાખો ને તો શિયાળામાં પછી સારું ને તો આ એસી તો ગરમ કા નહીં ગરમ નહીં આવતી હોય ખાલી હવા આવે કાંઈ તો કપડાં સુકાઈ જાય ઈ કે એમ અને તો પણ એમાં દોરી બાંધવી પડે હુતા હોય ને એમાં તો એ અમારે સેટિંગ ન આવે અને ઘણા લોકો એમ કીધું હતું કે વોશિંગ મશીનમાં તે કોરા થઈ જાય એમાં નથી કરતા થઈ જ જાય છે હાવ ન થાય કા સુકવવા પડે પડે તો એવું છે ગાઈસ એટલે ઈ કઈ પોસિબલ છે નહીં. લોકોએ એવી કોમેન્ટ કરી હતી કે કપડાં ડ્રાય કરવાનું મશીન સેમ વોશિંગ મશીન જેવું બીજું અલગથી નહીં આવે તો ઈ ગાઈસ 10 દી આટુથી લેવાય નહીં કારણ કે એ વોશિંગ મશીન લ્યો ને ત્યાં વરસાદ વયો જાય હું કેવું મમ્મી એ થોડાક દિવસ સમાહામાં હોય અને એક પછી ધારો હોય. હાસવાની મગજ મારી રહે હા. એટલે ઈ કઈ લેવાય નહીં અલગથી અગર તો લઈ લઈ કારણ કે જો જેમ કે હું 2 દી તાર રેનકોટ પહેરીને આટા મારું છું બપોર કેડે વરસાદ જ ન આવે હવે વયો ગયો સાંજે જ આવે સાંજે હુતી વખતે આવે સવારે વહેલા આવે આજ ક્યાં આવ્યો જ નથી આજ નથી આવ્યો થોડુંક એવું ઝાપટું આવ્યું એટલે એવું થાય તમે કોઈ પણ વસ્તુ લઈ લો ને એટલે વરસાદ બંધ થઈ જાય ને આ બાજુ જો બધા લોકો મંડળી જમાય શું છે
કાંઈ નહીં ઓલો છો ને ભગત બની ગયો રિસીવ ને તો વળ સિવાય એને છે ને હવે બીજા મામાના ઘરે આપણે મૂકી આવી કપડા બપડા પેક કરવાનું ચાલુ કરી દીધું છે ત્યાં દફતર પીડ્યું જ હા છે એક જોડી ઘટે છે પહેરવાની એટલે લેતો જાઉં છું એવું છે હા. બાકી બધી બીજા બધા ન્યા જ બીજા છે બધા કપડાં. આખું દફતર જ ન્યા છે તો હવે પાછું અહીંયા ક્યારે આવવાનું હાટો મારી પાછો હવે જે દિવસે જાય ને ત્યારે આવે એવું છે જે દિવસે જવાનું છે ને એ દિવસે આવશે અને આ બાજુ કપડા નાના છોકરાના બધા રમકડા ને એવું આવી ગયું છે આ કોનું છે મમ્મીને પૂછી લઈ ચાલો જો કે આપને ખબર જ છે કોનું છે ઈ ઋષિભાઈ જો ભગત થઈને આવી ગયા ભગત બની ગયો ઋષિ એ મારા પેરી માળા એ પંખો ચાલુ કરો આજે. શું છે હાલો હવે આ ભાઈને મુકતા આવ્યું મામાને ત્યાં અને હે ક્યાં ત્યાં ગયો તો અત્યારે પાછો આવું હતું ને રિક્ષામાં એટલે હારે હવે અને આ બાજુ જો બાજુમાંથી બીજું બાવે આવી ગયું છે હવે બધા છોકરા ભેગા હમણાં થાય દીદીને જ રમાડ. જા. મહેશકા દીદીને જ રમાડ. આ જો હવે ન રમાડ. હાલ તને લઈ જાવ હાલ ઋષિ હાલ લઈ જાવ હાલ ટાટા જઈએ આપણે હાલ ભલે નો રમાડ હાલ ટાટા ટાટા ઋષિ ટાટા છે ને રિસીવ કરતા કેટલા દી મોટી બે નો જન્મ કાક અઠવાડિયા 15 દી નો ફરક છે ને હા અઠવાડિયાનો ફરક છે અને આ ભાઈ જો રાયડું નાખીને બીવરાઈ ગઈ છે જો. એ રિસીવ એમ નો કરાય દીદી છે દીદી હા ના જો બીવરાઈ દે જો રિસીવ એમ નો કરાય જો કેવું કરે છે રિસીવ એમ નો કરાય એમાં એવું છે સોનાલે તેડી છે ને એટલે એમ કરે છે ઈ. મને કેમ ને એમ હાલ હું તેડું હાલ તો સાંજના જો 9:30 થઈ ગયા ને જઈને ઘરે મૂકવા જતો હતો ને રસ્તામાં અહીંયા જગન્નાથ યાત્રા પૂરી થઈ હતી અને જગાત નાકા અને ચાલો નજીક જઈને આપણે દર્શન કરીએ અત્યારે એવું છે કે રથમાંથી બધું છોડે છે ને એવું છે ચાલો બહુ બધું પબ્લિક ભેગું થઈ ગયું બધાને એમ કે અહીંથી ચાલુ થવાની છે જેવું કાંક હશે ચાલો આપણે જઈને ઘરે 10:30 થઈ ગયા છે ને હવે છે ને આજ ફૂલ નીંદર આવે છે તો ચાલો એની સાથે આજનો વ્લોગ છે ને એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમે લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય